યુનિવર્સિટીમાં ચાલતી પરીક્ષામાં વિદ્યાર્થી દ્વારા ગેરવર્તણૂક કરાતા વિદ્યાર્થી વિરુદ્ધ કુલપતિએ ફરિયાદ નોંધાવી। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના એક્સટર્નલ વિભાગની ચાલતી પરીક્ષામાં ટીવાયના સેમેસ્ટર 6માં પરીક્ષા આપતા સરવૈયા રાજદીપસિંહે મહિલા ઓબ્ઝર્વર સાથે ગેરવર્તણૂક કરી સપ્લિમેન્ટરી માંગતા કેન્દ્ર સંચાલકે તેને પરીક્ષામાંથી બહાર કરતા તેઓએ એનએસયુઆઈ દ્વારા કેન્દ્ર સંચાલક વિરુદ્ધ ધરણા કર્યા હતા, પરંતુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મહિપતસિંહ ચાવડાએ સમગ્ર મામલો સમજી વિદ્યાર્થીની ભૂલ જણાતા તેના વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અને કોપી કેસ પણ કર્યો હતો। ભૂતકાળમાં 3 વર્ષ પરીક્ષાની કામગીરીમાંથી દૂર કરવામાં આવ્યા હતા યુનિવર્સિટી દ્વારા। એ માનસિક રીતે થાકી ગયેલા છે। ચૂંટણી કમિશનર સાહેબને એમણે એવો જવાબ આપ્યો। અહીંયા જ પ્રોબ્લેમ થાય છે, બાકી એકેય સાઈડ ઉપર નથી। ત્યાં કોપી કેસ બધી જગ્યાએ થાય છે। છોકરાના ગેરવર્તણૂક સૌથી વધારે આમને જ ગેરવર્તણૂક લાગે। છોકરાઓ આમને જ બધા એટલે સાહેબ અમારે અહીંયા બેસવું એટલે છોકરો અત્યારે રિક્ષા થઈ ગયો કે માની લો કે અજોડતું પગલું ભલે સાહેબ જવાબદારી કોની? કારણ કે આપણો છોકરાનો अकेला तेरी दादागिरी नहीं चलेगी, नहीं चलेगी। अकेला तेरी दादागिरी। સાહેબ વિદ્યાર્થી ખાલી છે સાહિત્ય તમે બહાર થી ગયો છો તો બહાર થી વિદ્યાર્થી ગેરમાર્ગે આપણે ફૂટેજ બધું જોયું અંદર સાહિત્ય અમારી માંગણી। હું અહીંયા એક્સટર્નલ ડિપાર્ટમેન્ટ પરીક્ષા લેવા આવ્યો હતો। હું ટીવાયમાં ભણું છું, સેમ 6માં, અને મેં મેડમ પાસે સપ્લી માંગી કે મેડમે 4 વાર સપ્લી માંગી, 5મી વાર સપ્લી માંગતા મેડમે મારી સપ્લી લઈ લીધી અને વાઘેલા સાહેબ પાસે ગયા। વાઘેલા સાહેબ પાસેથી મેં કીધું સાહેબ કે મારા પેપર બાકી છે હજી લખવાનું, સાહેબે સપ્લી લઈને પછી મને પાછી આપી નહીં અને મને કહી દીધું કે એ બધું હું જોઈ લેશે। સાહિત્ય પકડવાનું છે, સાહિત્ય છે, સાહિત્યનું એવું નથી। આ એક જ સેન્ટરમાં છે સાહેબ, અમારી માંગણી મારામારી કરશે। આ એક જ સેન્ટરમાં સાહેબ, આ એક જ સેન્ટરમાં ગેરવર્તણૂક સપ્લી લઈ લીધી। ના એવું નથી। હું તો આખું ફૂટેજ જોઈને આવું છું। તમારી પાસે જે માહિતી છે કે ખોટી એમણે તમને માહિતી આપી છે, તમને ખોટી માહિતી આપી છે। ખરેખર તો હકીકત શું છે જોઈ લઈએ। આખું ફૂટેજ જોઈને આવ્યો, તમારું ફૂટેજ જોવું હશે તો બતાવ્યું। કોઈ આન્સર બુક નથી લીધી, એ તો લઈને બહાર નીકળી ગયો છે। વિદ્યાર્થી છેલ્લી સપ્લી દેવા આવ્યો તો પાછી સપ્લી રહી ગઈ। આખું ફૂટેજ જોયું, આખું ફૂટેજ જોયું।